આજે કોંગ્રેસના નેતા અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ ફરી એકવાર દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે અભદ્ર ટિપ્પણી કરી અને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબને ગદ્દાર કરીને સંબોધન કર્યું। એ રાહુલ ગાંધીની છતી માનસિકતા બતાવે છે અને જે રીતના એમની કારમી હાર બંગાળ, આસામ અને પૂરા ભારત દેશમાં થઈ રહી છે એના કારણે નિષ્ફળતામાં આવીને પૂરું માનસિક સંતુલન ગુમાવીને આ રીતના બયાન આપણા દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબ વિશે પણ આપી રહ્યા છે અને મોદી સાહેબ વિશે પણ આપી રહ્યા છે। અને આ પહેલી વાર નથી, કોંગ્રેસનો ઇતિહાસ જ એવો રહ્યો છે કે દેશના જ્યારે આપણા મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એમને મોતના સોદાગર કહ્યા હતા। 2007માં સોનિયા ગાંધીજીએ ત્યારે પણ ગુજરાતની જનતાએ એમને તમાચો આપ્યો હતો।